ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા 2 દિવસના મહત્વપૂર્ણ કચ્છ પ્રવાસે આવી પહોંચ્યા છે। પ્રવાસ દરમિયાન તેઓ પ્રદેશ અને સ્થાનિક સ્તરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીને કાર્યકરો, ખેડૂતો, માછીમારો તેમજ સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ સાધશે અને વિસ્તારની વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆતો સાંભળશે। પ્રથમ દિવસે સોમવારે સવારે ભુજ સ્થિત ટાઉન હોલ ખાતે સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો હતો। NSUI આયોજિત કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો। સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરોની મોટી હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવી ભવિષ્યના ઉજ્જવળ નિર્માણ અંગે ચર્ચા કરવામાં આવી હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ આ પ્રસંગે છાત્રોના રક્ષણ માટે કોંગ્રેસ પક્ષની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। તેમણે પેપર લીક સહિતના છાત્રો સંબંધિત વર્તમાન મુદ્દાઓને લઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। છાત્રોની આત્મહત્યા, પેપર લીક, છાત્રો પર પોલીસ દ્વારા કરવામાં આવેલા દમન અત્યાચારનો ઉલ્લેખ કર્યો હતો। તેમણે તમામ બાબતો માટે કોંગ્રેસ યુવાનો માટે લડત ચલાવશે તેવી લાગણી વ્યક્ત કરી હતી। NSUI આયોજિત સરસ્વતી સન્માન સમારોહ પ્રસંગે કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષભાઈ દોશી, સહપ્રવક્તા હિરેનભાઈ બેંકર, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ VK હુંબલ, પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રવીણસિંહ વણોલ, ગુજરાત NSUIના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, કચ્છ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયાના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા રાજેશભાઈ આહિર, કિશોરદાન ગઢવી, નિતેશભાઈ લાલણ સહિત જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ પ્રવાસને સફળ બનાવવા માટે કોંગ્રેસના તમામ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોને તમામ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે હાકલ કરવામાં આવી છે। પ્રવાસના બીજા દિવસે એટલે કે મંગળવારે 25 ઓગસ્ટના અમિત ચાવડા મુન્દ્રા તાલુકાના પ્રવાસે રહેશે। સવારે દેશલ પર સ્થિત મહાજનવાડી ખાતે વીજ ટાવરથી પીડિત ખેડૂતો સાથે વિશેષ સંવાદ યોજશે। ત્યારબાદ બપોરે કુકડસર ગામના બાવડી બંદર ખાતે કચ્છ જિલ્લાના માછીમારો સાથે બેઠક કરીને તેમના પડતર પ્રશ્નો અને રોજગારી સંબંધિત સમસ્યાઓ સાંભળવામાં આવશે। કચ્છના 2 દિવસીય પ્રવાસ દરમિયાન વિવિધ વિસ્તારોના લોકોના પ્રશ્નો અને મુશ્કેલીઓ જાણી તેના યોગ્ય નિરાકરણ માટે અવાજ મજબૂત કરવાનો નિર્ધાર વ્યક્ત કરાયો છે। તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે। જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં, 12માં, કોલેજમાં, પોસ્ટ ગ્રેજ્યુએટમાં સારામાં સારું રિઝલ્ટ લાવ્યા છે એમનું અહીંયા સન્માન પણ થઈ રહ્યું છે। અલગ અલગ ક્ષેત્રમાં પણ જેમણે સારું પોતાનું નામ રોશન કર્યું છે, કચ્છનું નામ રોશન કર્યું છે, એમનું પણ સન્માન થઈ રહ્યું છે। અને વિદ્યાર્થીઓ આજે સંકલ્પ કર્યો છે કે સમાજ વ્યવસ્થા બદલાય, શાસન બદલાય, શિક્ષણ વ્યવસ્થા બદલાય, પરીક્ષા વ્યવસ્થાનો ભ્રષ્ટાચાર દૂર થાય। એ જે જેનજી જનરેશન છે એનું દિલ્હીથી શરૂ થયેલું એક વિચાર, એક આંદોલન આજે કચ્છમાં પણ જોઈ શકાય છે। આજે કચ્છ જિલ્લા NSUI દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિ સાથે રહીને વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ, છાત્ર ગુંજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। અને જે રીતે રાહુલજીના નેતૃત્વમાં આખા દેશમાં છાત્ર ગુંજ કાર્યક્રમ ચાલે છે અને દરેક વિદ્યાર્થીઓને પોતાનો અવાજ રજૂ કરવા માટે, પોતાના વિચારો માટે, પોતાના પ્રશ્નો માટે, પોતાની પીડા માટે એક પ્લેટફોર્મ કોંગ્રેસ પાર્ટીએ પૂરું પાડ્યું છે। એ જ રીતે અહીંયા કચ્છમાં પણ આજે ખૂબ સુંદર કાર્યક્રમ થયો છે। કચ્છ જિલ્લામાં જે કચ્છ યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, જે શિક્ષણનું વેપારીકરણ થયું છે, પરીક્ષાઓમાં વારંવાર પેપરો લીક થાય છે, એની સામે જે વિદ્યાર્થીઓના વિચારો છે, વિદ્યાર્થીઓને જે આક્રોશ છે એને પણ અહીંયા વ્યક્ત કરવામાં આવ્યો છે કે જે પેપર લીક થાય છે બંધ થવા જોઈએ, ભ્રષ્ટાચાર શિક્ષણમાં વ્યાપ્યો છે એને નાબૂદ કરવો જોઈએ અને શિક્ષણનું જે ખાનગીકરણ કર્યું છે અને સરકારે શિક્ષણમાંથી પોતાની જવાબદારીમાંથી જે હાથ પાછા ખેંચ્યા છે એના બદલે સરકાર જવાબદારી લે અને શિક્ષણ પણ એવું મળે જેનાથી એને રોજગાર મળે, એની કારકિર્દી સુરક્ષિત થાય, એવો વિચાર, એવો વાત, એવા અવાજ સાથે અહીંયા છાત્રોએ આ કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કર્યું છે અને ખૂબ સુંદર કાર્યક્રમ। આજે NSUI જિલ્લાના અમારા પ્રમુખભાઈ શ્રી ઋષિરાજસિંહભાઈ અને કચ્છ જિલ્લા કોંગ્રેસના અનુસંધાને આજે કચ્છ જિલ્લામાં જે તેજસ્વી તારલાઓ છે ધોરણ 10 થી 12 અને વિવિધ કોલેજોના છાત્રોનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે અત્યારે શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે, શિક્ષણનો વેપાર થઈ રહ્યો છે અને ઘણા એવા છાત્રો છે આપણે જોઈ રહ્યા છીએ કે જેના સપનાઓ ક્યાંક ને ક્યાંક ચકનાચૂર થઈ રહ્યા છે।
કારણ કે અત્યારે પરિસ્થિતિ એવી થાય છે કે મા બાપે, ગરીબ મા બાપે એને પોતાના દીકરા દીકરીને ભણાવવા માટેના ખૂબ પ્રયાસો કર્યા હોય અને જ્યારે સમય આવે પરીક્ષા આપવાનો ત્યારે ક્યાંક ને ક્યાંક પેપરો ફૂટે છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં નિરાશા વ્યાપે છે. આપણે જોયું દિલ્હીનું જંતર મંતર ઉપર જે મોટું આંદોલન ચાલ્યું, કારણ કે અત્યારે વારંવાર પેપરો આ કેન્દ્ર સરકાર હોય કે ગુજરાત સરકાર હોય વારંવાર ફૂટે છે. અને ખાસ કરીને અત્યારે મારે એટલું જ કહેવાનું છે કે કોંગ્રેસની સરકારના વખતે ગરીબમાં ગરીબ દીકરો હતો, એ સરકારી શાળાઓમાં, સરકારી કોલેજોમાં ભણી ક્યાંક ડૉક્ટર બનતા, ક્યાંક એન્જિનિયર બનતા, ક્યાંક આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ બનતા. પરંતુ અત્યારે ગરીબના દીકરાઓ દીકરીઓ માટે ખૂબ શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે અને અમે આજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આવ્યા છીએ કે NSUI તમારી સાથે છે. જ્યાં પણ તમને મૂંઝવણ પડે તો અમને અમારું ધ્યાન દોરજો. અને ખાસ કરીને આજે જે તેજસ્વી તારલાઓ છે કે કચ્છમાં પણ તમે જુઓ કે કેટલા ઊંચા પર્સન્ટેજ લઈને પણ વિદ્યાર્થીઓ ટકાવારી લઈને પાસ થયા છે. તો એના મા બાપનું એક સપનું હોય છે કે મારા દીકરા દીકરીઓ ભણી અને એનો ઉજ્જવળ કારકિર્દી થાય, ઉજ્જવળ ભવિષ્ય થાય, એના માટે પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આ સરકારને અમે વિનંતી કરવા એટલી જ માંગીએ છીએ કે હવે તમે જે વિદ્યાર્થીઓના સપના છે એ ક્યાંય ચકનાચૂર ન થાય અને ખાસ કરીને વિદ્યાર્થીઓને પૂરેપૂરો પ્લેટફોર્મ મળે કે એને જે કારકિર્દી છે એ બને, એના માટે કામ કરે એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ. હું અહીંયા કને આજે NSUI દ્વારા જે સરસ્વતી સન્માન આયોજન કરવામાં આવ્યો તો ત્યાં કને આવી હતી અને હું NSUI ની JB ની પ્રેસિડેન્ટ છું. ઇવેન્ટમાં અને બધા છોકરાઓનો જે રીતે રિસ્પોન્સ આવ્યો છે, આટલા બધા છોકરાઓ આવ્યા છે. અમે ઓલરેડી રજીસ્ટ્રેશન ઓપન રાખ્યો તો ત્યારે પણ 1200 છોકરાઓ આવ્યા હતા અને હજી બી ઘણા બધા છોકરાઓ આવ્યા છે. આજે બી અરાઉન્ડ 200-300 નો રજીસ્ટ્રેશન આવ્યો છે. બધા છોકરાઓ બહુ પ્રેમથી પાર્ટ લે છે, બધા અહીંયા કને ઉત્સાહથી બેઠા છે, બધા એને ગિફ્ટ્સ ને એવું આપીને પ્રોત્સાહન કરવામાં આવે છે.